સુરતના લીંબાયત વિસ્તારમાં આપના ઝંડા અને બેનરો પાલિકા દ્વારા દૂર કરાતા આપના નવસારી લોકસભા પ્રભારી પંકજ તાયડે વિરોધ કર્યો હતો તો પાલિકા દ્વારા નિયમોના અમલનો દાવો કરાયો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા પક્ષપાતી વલણ અપનાવી કામગીરી કરાતી હોવાના આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરાયા હતા। વાત એમ છે કે સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર ઝુંબેશ ચાલી રહ્યું છે ત્યારે લીંબાયત વિસ્તારમાં સંજયનગર સર્કલ પાસે આમ આદમી પાર્ટીના બેનરો અને ઝંડાઓ લગાવાયા હોય જે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દૂર કરાતા આપના નવસારી લોકસભા પ્રભારી પંકજ તાયડે સ્થળે દોડી ગયા હતા અને પાલિકાના કર્મચારીઓ સામે રજૂઆત કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। તો આપ દ્વારા પાલિકાની આ કાર્યવાહીને રાજકીય પ્રેરિત ગણાવી વિરોધ નોંધાવ્યો હતો જ્યારે એસએમસી તરફથી નિયમોના અમલનો દાવો કરવામાં આવ્યો હતો। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।